નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવી સ્ટોરીમાં. મારું નામ સ્વીટી છે. હું ગામડાની રહેવાસી હતી. હું ગામડાના સરપંચની એકમાત્ર પુત્રી હતી. મારું જીવન ખૂબ જ સુંદર હતું, પરંતુ મને એક જ વાતની તકલીફ હતી કે મારા પિતાએ મારો સંબંધ બાળપણમાં જ નક્કી કરી દીધો હતો. જે છોકરા સાથે મારો સંબંધ નક્કી થયો હતો તેનું નામ અંકિત હતું, અને તે મને બિલકુલ પસંદ ન હતો. તેના બે કારણ હતા. એક તો તેણે આજ સુધી સ્કૂલ પણ જોઈ ન હતી, જ્યારે હું કોલેજ સુધી ભણેલી હતી. અમારા ગામમાં કોઈ છોકરી કોલેજ સુધી ભણે તો એ બહુ મોટી વાત કહેવાતી. અને અંકિતની એક બીજી વાત પણ ખૂબ જ વિચિત્ર હતી કે તેનામાં સારા અને ખરાબની તમેજ જ ન હતી. ગામમાં દરેક છોકરી સાથે તેના અફેર હતા. તેના આવા કાર્યોના કારણે હું તેને ખૂબ જ નફરત કરતી હતી. તેમ છતાં તે મને પ્રેમ કરવાનો દાવો કરતો હતો, અને તે મને રાધા કહીને જ બોલાવતો હતો. જ્યારે હું તેને બીજી છોકરીઓ વિશે કંઈ પણ પૂછતી તો તે મને કહેતો કે કૃષ્ણ તો માત્ર રાધાનો જ છે, બાકી બધી તો ગોપીઓ છે. એકવાર અંકિત મારા માટે ગામના મેળામાંથી કાચની બંગડીઓ લાવ્યો હતો. તેની આવી હરકત જોઈને મને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. તેથી જ તેને આપેલી બંગડીઓ મેં ત્યાં જ પગથી કચડીને તોડી નાખી દીધી. ત્યારે પહેલીવાર મેં અંકિતની આંખોમાં આંસુ જોયા હતા. તેની આંખોમાં આંસુ જોઈને મને મારી ભૂલનો અહેસાસ થયો હતો. પરંતુ તે એટલો નીચ હતો કે બીજા જ દિવસે મેં તેને એક છોકરી સાથે ફરતો જોયો હતો. હવે મને તેના પ્રત્યે થોડી ઘણી પણ જે સહાનુભૂતિ હતી તે અદૃશ્ય થઈ ગઈ. એ સમયે અમારા ગામમાં એક કંપની બનાવવાની હતી. તેના સર્વે માટે શહેરમાંથી એક ટીમ આવી હતી. તેમનું કામ પતાવીને તે ટીમ પાછી શહેર ચાલી ગઈ હતી. પરંતુ તેમાંથી એક છોકરાને ગામડાનું વાતાવરણ ખૂબ જ ગમી ગયું હતું. તેથી તે થોડા દિવસ અહીં રોકાઈ ગયો હતો, જેનું નામ આયુષ હતું. એક દિવસ હું અમારી બહેનપણીઓ સાથે બહાર ફરવા ગઈ હતી. ત્યારે મારી નજર આયુષ ઉપર પડી, અને પહેલી જ નજરે તે મને ગમી ગયો હતો. અને તેની આંખોની ચમક પણ કહી રહી હતી કે હું પણ તેને પસંદ આવી ગઈ હતી. આગલી વખત હું જાતે જ તેને મળવા ગઈ ત્યારે તે મને જોઈને હસ્યો અને કહ્યું કે હું તારી જ રાહ જોઈ રહ્યો હતો. એ પછી તેને મને એનો નંબર આપ્યો. મેં મમ્મીના ફોનમાંથી તેને ફોન કર્યો, અને આમ અમારો પ્રેમ વધવા લાગ્યો. આયુષે મને કહ્યું કે હું તને મારા જીવનમાં સામેલ કરવા માગું છું. ત્યારે મેં તેને કહ્યું કે તમારા ઘરના મોટા લોકોને તમારા સંબંધની વાત લઈને અમારા ઘરે મોકલો. એટલે આયુષે હા પાડી ને પાછો શહેર ચાલ્યો ગયો હતો. અને થોડા દિવસ પછી તે તેની બહેન અને તેની માતા સાથે તેના સંબંધની વાત લઈને અમારા ઘરે આવ્યા હતા. પરંતુ મારા પિતાએ આ સંબંધની ચોખ્ખી ના પાડી દીધી હતી. મારા પિતાએ મને સમજાવતા કહ્યું કે બેટા, મેં અંકિતની માતાને વચન આપ્યું હતું, અને હવે તે આ દુનિયામાં નથી. તેથી હું અંકિતની સ્વર્ગવાસી માતાને આપેલું વચન તોડી શકતો નથી. આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. મારી આંખોમાંથી આંસુ બંધ રહેવાનું નામ જ રહી રહ્યું નહોતું. જ્યારે પિતાજીની ઘરની બહાર નીકળી ગયા તો મેં તરત જ આયુષને ફોન કર્યો અને કહ્યું કે હું તારી સાથે આવવા માગું છું. અને આમ છેવટે હું આયુષ સાથે શહેરમાં ભાગી ગઈ હતી. મને ખબર હતી કે મારા માતા પિતાની ખૂબ જ બદનામી થશે, પરંતુ હું મજબૂર હતી. હું આયુષને ખોવા માંગતી નહોતી. આયુષે મારી સાથે લગ્ન કર્યા અને તેના ઘરે લઈ ગયો. મારા સાસુ જૂના વિચારો ધરાવતા સ્ત્રી હતા. જ્યારે તેમને ખબર પડી કે આયુષે મને મારા ઘરેથી ભગાડીને મારી સાથે લગ્ન કર્યા છે, એટલે તેમને મને ક્યારેય પોતાની પુત્રવધૂ તરીકે સ્વીકારી નહોતી. તેમને મને અને આયુષને અલગ કરવા માટે કેટલાય પ્રયત્ન કર્યા હતા, પરંતુ આયુષ એક સારો પતિ સાબિત થયો હતો. તેણે દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપ્યો હતો. આયુષ અને મારા લગ્નને 4 વર્ષ વીતી ગયા હતા, પરંતુ આજ સુધી અમારું કોઈ સંતાન ન હતું. મેં ઘણા ડૉક્ટરો પાસે ચેકઅપ કરાવ્યું હતું, પણ બધા જ ડૉક્ટરોનું એવું કહેવું હતું કે તમે જીવનભર બાળકને જન્મ જ નહીં આપી શકો. એટલે એક દિવસ મેં આયુષને કહ્યું કે મારું જીવન તો નર્ક બની ગયું છે. હું તો હવે ક્યાંયની પણ રહી નથી. એટલે આયુષે મને કહ્યું
કે તું પાગલ તો નથી થઈ ગઈ ને? આવી વાતો કેમ કરી રહી છે? આપણી પાસે ભગવાનનું આપેલું બધું જ છે અને હું તારો પતિ તારી સાથે જ છું. એટલે મેં તેમને કહ્યું કે હું બા જ છું, હું ક્યારેય માતા નહીં બની શકું. આજે હું ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા ગઈ હતી તો ડૉક્ટરે મને કહ્યું કે તમે જીવનભર બાળકને જન્મ નહીં આપી શકો. મારી વાત સાંભળીને આયુષના ચહેરા પર ક્ષણવાર માટે ઉદાસી આવી ગઈ હતી, પરંતુ પછી તરત જ તેને મારો હાથ પકડ્યો અને કહ્યું કે કોઈ વાંધો નહીં, તું મારા માટે કાફી છે. પરંતુ એક દિવસ મારી સાસુને પણ આ વાતની ખબર પડી ગઈ. મારી સાસુને આમ પણ હું નહોતી ગમતી અને હવે જ્યારે તેમને ખબર પડી કે હું બા જ છું તો તેઓ મારા પ્રત્યે ખૂબ જ નફરત કરવા લાગ્યા હતા. એક દિવસ અમારી પડોશણ અમારા ઘરે આવી હતી. મારી સાસુ તેને કહી રહ્યા હતા કે અમને એક સુંદર છોકરી શોધી આપો જેથી હું મારા દીકરાના લગ્ન ફરીથી કરાવી શકું. એટલે તે પડોશણે પૂછવાનું શરૂ કરી દીધું કે તમારી પહેલી વહુને શું થયું છે કે જેથી તમે તમારા પુત્રના બીજા લગ્ન કરાવવા માગો છો? ત્યારે મારી સાસુએ તેમને કહ્યું કે તે બિચારી તો બા જ છે, પરંતુ અમારે તો વંશ આગળ વધારવો છે ને, તેથી મારે મારા પુત્રના ફરીથી લગ્ન કરાવવા પડશે. આ વાત સાંભળીને મારી ઉપર તો જાણે આભ તૂટી પડ્યું હોય તેવી હાલત થઈ ગઈ. જ્યારે આયુષ ઘરે આવ્યા ત્યારે મેં રડતા રડતા તેમને આખી વાત કહી. એટલે આયુષ મારો હાથ પકડીને રૂમની બહાર લઈ ગયો અને તેની માતા પાસે જઈને કહેવા લાગ્યો કે હું તેની સાથે ખૂબ જ ખુશ છું, તેથી આજ પછી ફરી ક્યારેય મારા બીજા લગ્નની વાત ન કરતા. આયુષની વાત સાંભળીને મારી હિંમત વધી ગઈ. હું ખૂબ જ ખુશ હતી કે મને આયુષ જેવો ખૂબ જ પ્રેમાળ પતિ મળ્યો હતો અને આયુષનો મારા પ્રત્યેનો પ્રેમ એવો જ રાખવા બદલ મેં ભગવાનનો પણ મનમાં આભાર માન્યો. એક દિવસ ફરીથી મેં મારા સાસુ અને મારી નણંદને વાત કરતા સાંભળ્યું કે પહેલાં આપણે આને છૂટાછેડા આપી દઈએ અને પછી જ તારા ભાઈના બીજા લગ્ન કરાવીશું. હવે મને ખૂબ જ ડર લાગવા લાગ્યો હતો કે સાચે જ મારી સાસુ મારા પતિના બીજા લગ્ન કરાવી દેશે તો? આમ વિચારીને મને ખૂબ જ દુઃખ લાગી રહ્યું હતું. હવે મને લાગતું હતું કે મારી સાથે જે પણ બની રહ્યું છે તે મેં કરેલા મારા માતા પિતા સાથેના દુષ્કર્મનું પરિણામ તો નથી ને? એટલા માટે એક દિવસ મેં મારી મમ્મીને ફોન કર્યો અને પૂછ્યું કે મમ્મી, હવે મારે શું કરવું જોઈએ? કેટલા વર્ષો બાદ મારો અવાજ સાંભળીને મારી મમ્મી ખુશ થઈ ગઈ અને તેને મારા હાલચાલ પૂછવા એટલે મેં તેને મારી બધી જ હકીકત જણાવી દીધી અને કહ્યું, મમ્મી, આયુષ ખૂબ જ સારા પતિ છે. તે મારા ખાતર તેમની મમ્મી સાથે પણ લડી જાય છે, પરંતુ તે એક પુરુષ છે. ક્યાં સુધી તે મને પોતાની દિલની રાણી બનાવીને રાખશે? એક દિવસ તો તેને આ વાતનો અહેસાસ જરૂર થશે કે જીવનમાં એક બાળક તો હોવું જ જોઈએ અને તેના માટે તેમને ફરીથી લગ્ન કરવા જોઈએ. એટલે મારી મમ્મીએ કહ્યું કે તારી સાસુ આયુષના ફરીથી લગ્ન કરાવે અથવા તો તે પોતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કરે એ પહેલાં જ તું તારી પસંદગીની કોઈ છોકરી સાથે આયુષના ફરીથી લગ્ન કરાવી દે, જેથી તું તેની નજરમાં મહાન બની જઈશ અને તે તને છૂટાછેડા આપવાનું ક્યારેય નહીં વિચારે. અને જો તું આવું નહીં કરે અને કદાચ તારા પતિએ પોતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કર્યા તો વિચાર તારી સાથે શું થશે. માટે તું કોઈ ગરીબ છોકરીના લગ્ન તારા પતિ સાથે કરાવી દે, જેથી તે આખી જિંદગી તારી અહેસાનમંદ રહેશે અને તે તારું સ્થાન લેવાનો ક્યારેય પ્રયત્ન નહીં કરે. મારી મમ્મીની વાત સાંભળ્યા પછી મને લાગ્યું કે મારી મમ્મી એકદમ સાચી વાત કરી રહી છે. એટલે મેં હવે મારા પતિના બીજા લગ્ન કરાવવાનું વિચારી લીધું હતું. હું મારી સાસુની જીદના કારણે મારું જીવન બરબાદ કરવા નહોતી માગતી. એટલા માટે મેં મારા પરિવારથી છુપી રીતે પડોશણની એક મહિલાને પૈસા આપીને મારી સાથે કરી લીધી અને મેં તેને કહ્યું કે તમે મને એક ગરીબ અને મજબૂર પરિવારની છોકરીનો સંબંધ લાવી આપો. એટલે એક દિવસ મેં મહિલાને તેને ચોરી છુપી મારા ઘરે બોલાવી અને મને એક છોકરીની તસવીર દેખાડી. તે તસવીર જોઈને હું દંગ રહી ગઈ, કારણ કે તે છોકરી એટલી સુંદર હતી કે જાણે પરી.
ત્યારે તે મહિલા બોલી કે આ છોકરી અનાથ છે, તે તેના કાકા કાકી સાથે રહે છે. છેવટે મેં તે છોકરી સાથે મારા પતિના લગ્ન કરાવવાનું નક્કી કર્યું. તેનું નામ નેહા હતું. પછી હું ઘરે પાછી આવી અને આયુષને કહ્યું કે હું તમને બીજા લગ્ન કરવાની મંજૂરી આપું છું, પણ તમે મારી પસંદગીની છોકરી સાથે જ લગ્ન કરશો, તમારી માતાની પસંદગીની છોકરી સાથે નહીં. એટલે આયુષ કહેવા લાગ્યો કે હું તારા સિવાય બીજા કોઈને સ્વીકારતો નથી. પછી તે તારી પસંદગીની છોકરી હોય કે મારી માતાની પસંદગીની, તેનાથી મને કોઈ જ ફરક પડતો નથી. એટલે મેં કહ્યું કે મારે બાળક જોઈએ છે. જો તમે ફરીથી લગ્ન કરશો તો જ તમારા બાળકો થશે, જેને જોઈને મારી તડપતી મમતાને પણ શાંતિ મળી જશે. અને આમ મેં આયુષને નેહા સાથે લગ્ન કરાવવા માટે મનાવી લીધા. હવે તેઓ તૈયાર હતા, પણ હું ખુશ નહોતી. જ્યારે નેહા મારી સોતન બનીને અમારા ઘરે આવી ત્યારે મારી સાસુએ ખૂબ જ હંગામો મચાવ્યો હતો અને આયુષ સાથે લડાઈ કરી હતી અને કહેતી હતી કે કમસે કમ તારે બીજા લગ્ન તો મારી પસંદગીની છોકરી સાથે કરવા હતા. મારી સાસુને આમ સળગતા જોઈને આમ તો મારે ખુશ થવું જોઈએ, પરંતુ હું જરા પણ ખુશ ન હતી. હું આખી રાત રડતી રહી કે જે એક દિવસ મારો પ્રેમ હતો આજે તે બીજા સાથે હસતો હશે, આજે કોઈ બીજું તેના હાથમાં સૂતું હશે. આખી રાત મેં આમ જ રડતા વિતાવી અને સવારે હું રૂમમાંથી બહાર આવી, કારણ કે મારે આયુષને મળવું હતું. પરંતુ દિવસના 11 વાગ્યા બાદ પણ તે રૂમમાંથી બહાર ન આવ્યા હતા. એટલે મેં નેહાને પૂછ્યું કે તે હજી સુધી સૂતા છે, તે એમને જગાડ્યા નથી. એટલે નેહાએ ડરતા ડરતા કહ્યું કે આયુષે મને કહ્યું છે કે તેમણે તમારા ખાતર મારી સાથે લગ્ન કર્યા છે. મારો તેમના પર કોઈ જ હક નથી, અને જો હું તેમની વાત નહીં માનું તો તે મને ઘરમાંથી કાઢી મૂકશે. એટલે હું તમારી માફી માગું છું. હું તેમને જગાડવાની હિંમત નહીં કરી શકું, કારણ કે હું મારી કાકીના ઘરે પાછી જવા નથી માંગતી. મારી કાકી મારા ઉપર ખૂબ જ જુલ્મ કરે છે. એટલે મને લાગ્યું કે સંબંધ કરાવતી કાકીએ સાચે જ મને એક મજબૂર છોકરી શોધી આપી છે. મને લાગ્યું કે આયુષ મારાથી ગુસ્સે છે. જ્યારે તેનો મૂડ બરાબર થઈ જશે તો તે જાતે જ રૂમમાંથી બહાર આવી જશે. પણ આ મારી ભૂલ હતી. આયુષના લગ્નનો આજે 3જો દિવસ હતો, પરંતુ તે હજુ સુધી બહાર આવ્યા ન હતા. તેથી હવે મને ખરાબ વિચારો આવ્યા લાગતા હતા. એટલે એક દિવસ નેહા જ્યારે કિચનમાં વ્યસ્ત હતી તો હું તેમના રૂમમાં ગઈ. આયુષ તેના ફોનમાં વ્યસ્ત હતો. પગનો અવાજ સાંભળીને તે કહેવા લાગ્યો, આવી ગઈ મારી પ્યારી નેહુ. આ સાંભળીને મારા માથે તો જાણે આપ તૂટી પડ્યું હોય. હું એક જ પગલે પાછી આવી ગઈ. આ 3 દિવસો દરમિયાન નેહાએ આયુષને પોતાનો બનાવી લીધો હતો. મારું હૃદય ઘણું દુઃખી હતું. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. જ્યારે હું મારા સાસુના રૂમ તરફ ગઈ રહી હતી તો મને ખબર પડી કે મારી નણંદ આવ્યા છે. મારી સાસુ મારા નણંદને કહી રહી હતી કે જોયું તે, તારી માતાની એક જ યુક્તિ વાપરી અને સાપ પણ મળી ગયો અને લાઠી પણ ન તૂટી. બિચારી સ્વીટીને તો એ પણ ખબર નથી કે તેણે જે છોકરી સાથે પોતાના પતિના લગ્ન કરાવ્યા છે તે મારી પસંદગીની જ છે. અને આયુષ પણ પહેલી જ નજરે નેહા પર ફિદા થઈ ગયો હતો. અને આ તેના કારણે જ બન્યું છે, જેને સ્વીટીને બેવકૂફ બનાવી હતી. આ બધું સાંભળીને મારું દિલ તૂટી ગયું હતું. પરંતુ મારી સાસુની વાત હજુ પૂરી નહોતી થઈ. તે મારી નણંદને કહી રહી હતી કે મેં સ્વીટીના જમવામાં બાળક ન થવાની એટલી ગોળી ખવડાવી છે, તે હવે સાચે જ બાંસ થઈ ગઈ છે. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. હું સીધી મારા પતિના રૂમ તરફ જવા લાગી. હું તેમને તેમની માતા અને તેમની બહેનની સચ્ચાઈ જણાવી શકું કે તેઓએ મારા પર કેટલો જુલ્મ કર્યો છે. હું તેમના રૂમ તરફ જઈ રહી હતી ત્યારે આયુષ નેહાને કહી રહ્યો હતો કે મેં જજબાતમાં આવીને બહુ મોટો નિર્ણય લીધો છે. હું સ્વીટીને તેના ઘરેથી ભગાડીને લાવ્યો અને લગ્નના થોડા સમય બાદ મને મારી ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો. પરંતુ ત્યાં સુધી તો ઘણું મોડું થઈ ગયું હતું. સ્વીટીના ભાઈને ખબર પડી ગઈ હતી તે મારી સાથે છે, તેથી તેમના દરરોજ ધમકીભર્યા ફોન આવતા હતા કે મારી બહેન ઘર છોડીને ભાગી છે, તારી સાથે આવી છે, પરંતુ તે હજી એકલી નથી. ખબરદાર,
જો તે તેને જરાય પણ દુઃખ પહોંચાડ્યું છે તો અમે તને છોડીશું નહીં. અને હું ત્યાં રહીને આવ્યો છું એટલે મને ખબર છે કે તે લોકો કેટલા ખતરનાક છે. તેથી હું સ્વીટીને છોડાવવાનું વિચારી પણ શકતો ન હતો. એટલે મારી માતાએ પડોશની એક મહિલા સાથે મળીને સ્વીટીને બેવકૂફ બનાવી અને તેના જ હાથે તારી સાથે મારા લગ્ન કરાવીને મને બચાવી લીધો. મારી જાન નેહા, તું તો મને પહેલી જ નજરમાં પસંદ આવી ગઈ હતી. હવે તું જીવનભર મારી સાથે જ રહીશ. આ સાંભળીને હું ખૂબ જ દુઃખી થઈ રહી હતી કે જેના લીધે મેં મારી જાતને દાવ પર લગાવી દીધી હતી. હું સીધી આયુષના રૂમમાં ગઈ અને તે મને આ રીતે સામે જોઈને ચોંકી ગયો. કદાચ તેને ખબર ન હતી કે હું આટલી જલ્દી તેનું રાજ જાણી લઈશ. મેં આયુષને કહ્યું કે તમારે મને છોડવી જ હતી તો આમ જ છોડી દેવી હતી. મને બાંસ બનાવવાની શી જરૂર હતી? કોઈ વ્યક્તિ પાસેથી ઈશ્વરે આપેલી ભેટ છીનવી લેવી તે તેની હત્યા કરવા સમાન છે. તમે બધાએ મને બે મોત મારી નાખી છે. હું આટલું કહીને તેના રૂમમાંથી બહાર આવી ગઈ હતી અને તે જ રાત્રે હું ઘર છોડીને ચાલી ગઈ હતી. હું એક અનાથ આશ્રમમાં રહું છું. મેં હજુ સુધી આયુષને છૂટાછેડા આપ્યા નથી કારણ કે મને હવે કોઈ પુરુષ ઉપર ભરોસો રહ્યો ન હતો. એટલે છૂટાછેડા લેવાનો શું ફાયદો? મારી મમ્મી મારી સાથે રોજ ફોન પર વાત કરે છે અને તે મને મળવા પણ આવે છે. તે મને ઘરે લઈ જવા માગે છે, પરંતુ મારા ભાઈઓ અને મારા પપ્પાનો સામનો કરવાની મારામાં હિંમત ન હતી. એક દિવસ હું મારી કિસ્મત પર રડી રહી હતી ત્યારે બહાર બેઠેલા ગાર્ડ પાસે આવીને મને બોલ્યો કે મેડમ, તમારા માટે કોઈ માણસ આ કાગળ આપી ગયો છે. તેને જોતાં જ મને આયુષનો વિચાર આવ્યો કારણ કે મારા દિલમાં તેના પ્રત્યે ખૂબ જ નફરત ભરી હતી. મને થતું હતું કે તે કાગળ તો ફાડીને ત્યાં જ ફેંકી દઉં. જેવો હું તે કાગળ ફેંકવા ગઈ તો મને મનમાં વિચાર આવ્યો કે આયુષ મારા માટે આટલો મહેરબાન કેમ હોઈ શકે? તે મારા માટે કંઈ મોકલે? તે તો તેની નેહામાં જ ખોવાયેલો હશે. પછી કંઈક વિચારીને મેં તે કાર્ડ ખોલ્યું. તેની અંદરથી જે મળ્યું તે જોઈને મારો શ્વાસ થંભી ગયો હતો કારણ કે તેમાં રંગબેરંગી કાચની બંગડીઓ હતી જે ક્યારેક અંકિતે મને આપી હતી. એ બંગડીને જોતાં જ અંકિતનો ચહેરો મારી નજર સમક્ષ આવી ગયો હતો. હું દોડીને તરત દરવાજા સુધી જઈ અને ગાર્ડને પૂછ્યું કે આ બંગડી મને કોને મોકલાવી? એટલે ગાર્ડે મને કહ્યું કે બંગડી જે માણસે આપી હતી તે તો ક્યારનોય ચાલ્યો ગયો છે, પરંતુ જતી વખતે તેમણે મને કહ્યું હતું કે જો સ્વીટી આ બંગડી તોડી નાખે તો તેના ટુકડા સાચવીને રાખજો અને મને આપી દેજો. અચાનક મારા હોઠ બોલવા લાગ્યા, અંકિત, અને આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને હું વિચારવા લાગી કે શું અંકિતને હું હજુ પણ યાદ હતી? શું અંકિત હજુ પણ મને જ પ્રેમ કરતો હશે? પરંતુ હવે હું કોઈ પર વિશ્વાસ કરી શકતી ન હતી. હું મારા હાથમાં કાચની બંગડીઓ લઈને પાછી મારા રૂમમાં આવી ગઈ અને બીજા દિવસે જ્યારે મારી મમ્મી મને મળવા આવી ત્યારે મેં અંકિત વિશે પૂછ્યું. એટલે મારી માતાએ મને કહ્યું કે જે દિવસે તું આયુષ સાથે ભાગીને શહેર આવી ગઈ હતી તે દિવસે અંકિત ખૂબ જ રડ્યો હતો. આખું ગામ દિલ થામે રહી ગયું હતું. તે બસ રાધા રાધા ચીસો પાડી રહ્યો હતો. મને યાદ આવ્યું કે અંકિત મને રાધા જ કહીને બોલાવતો હતો. મારી માએ મને કહ્યું કે તારા ગયા પછી બધું જ બદલાઈ ગયું હતું. તેને પોતાની પિતાની બધી જ જમીન વેચીને ત્યાં એ સ્કૂલ બનાવી હતી અને શાળામાં એક શિક્ષક રાખીને ગરીબ તથા અનાથ બાળકોને મફતમાં ભણાવવાનું શરૂ કરાવ્યું હતું કારણ કે તેને લાગી રહ્યું હતું કે તું તેને તેના અભણ હોવાના કારણે છોડી ગઈ છે. અને સાથે સાથે તેને શહેરમાં બિઝનેસ પણ શરૂ કર્યો હતો અને ધીરે ધીરે તે તરક્કી કરતો ગયો અને ભગવાનની કૃપાથી આજે અંકિત પાસે પૈસાની કોઈ જ કમી ન હતી, પરંતુ તે બધા જ પૈસા ગરીબોમાં દાન કરે છે અને કહે છે કે આટલા પૈસા હું મારી પાસે રાખીને શું કરું જ્યારે મારી રાધા જ મારી પાસે નથી? તો તે ન તો હસે છે કે ન તો બોલે છે. તે બસ પોતાનામાં જ ખોવાયેલો રહે છે. જ્યારે હું અને તારા પપ્પા તેને જોઈએ છીએ ત્યારે અમને ખ્યાલ આવે છે કે અંકિતની આવી હાલતની જવાબદાર અમારી દીકરી જ છે. અંકિત વિશે બધી વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ વહી રહ્યા હતા. ન જાણે કેમ
મારું હૃદય તેને મળવા તડપી રહ્યું હતું. મેં મારી મમ્મીને કહ્યું કે મમ્મી, હું એકવાર અંકિતને મળવા માગું છું. મારી વાત સાંભળીને મારી મમ્મીની આંખો ચમકી ઉઠી અને તે કહેવા લાગી કે જો તું ઈચ્છે તો અંકિત તારી સાથે નવીસર જિંદગી શરૂ કરી શકે છે. તે હજુ તારી રાહ જુએ છે. પરંતુ હવે હું ક્યાં અંકિતને લાયક હતી? હું એક પરણિત અને બાંઝ સ્ત્રી હતી. પરંતુ હું અંકિતને એકવાર મળીને તેની માફી માગવા માંગતી હતી કે હું તેના પ્રેમને ઓળખી ન શકી. હું મમ્મી સાથે અંકિતના ઘરે ગઈ, પણ તે સમયે અંકિત ઘરે ન હતો, એટલે નોકરે અમને બહાર હોલમાં જ બેસાડ્યા. મને અને મમ્મીને અહીં આવ્યાને ઘણો સમય થઈ ગયો હતો, પરંતુ અંકિત હજુ સુધી ન આવ્યો હતો. એટલે હું નોકરને પૂછીને તેના રૂમમાં ગઈ. મેં જોયું તો દિલ પકડીને બેસી ગઈ, કારણ કે ઘણા વર્ષો પહેલાં જ્યારે મેં તેને આપેલી કાચની બંગડીઓ તોડી હતી, તે જ કાચના ટુકડાથી રાધા લખાયેલું હતું અને તેને ફ્રેમ બનાવીને દિવાલ પર લગાવેલી હતી. એનો મતલબ તો એ જ થયો કે અંકિત મને એ જ સમયથી પ્રેમ કરતો હતો. હું તેના પ્રેમને ઓળખી ન શકી. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને મને એ પણ ખ્યાલ ન હતો કે અંકિત મારી પાછળ આવીને ઊભો હતો. જ્યારે તેને મને રાધા કહીને બોલાવી ત્યારે હું પાછળ ફરી. પહેલાં તો હું અંકિતને ઓળખી શકી ન હતી, કારણ કે તે બદલાઈ ગયો હતો. મારી સામે એક મોટો માણસ ઊભો હતો. તેને જોઈને કોઈ ન કહી શકે કે તે અભણ છે. હું રડતા રડતા અંકિતને ગળે લાગી ગઈ. મેં મારી બધી જ હદ તોડી નાખી દીધી હતી. હું એ પણ ભૂલી ગઈ હતી કે હું પરણેલ સ્ત્રી છું અને અંકિત સાથે મારો કોઈ સંબંધ નથી. અંકિત ઘણા સમય સુધી એમ જ ઊભો રહ્યો. હું અંકિતને ગળે લગાડીને મારા મોઢામાંથી માત્ર એટલા જ શબ્દ નીકળી રહ્યા હતા કે અંકિત, મને માફ કર. મેં તમારું દિલ દુભાવ્યું છે. તેથી જ ભગવાને મને આટલી મોટી સજા આપી છે. એટલે અંકિતે કહ્યું કે રાધા, મેં તારા વિશે ક્યારેય એવું નથી વિચાર્યું કે ભૂલ તારી છે, પણ ભૂલ મારી હતી કે હું તારી ઈચ્છા સમજી શકતો ન હતો. પછી હું તેનાથી દૂર થઈ ગઈ. ત્યારે અંકિત એટલું જ બોલ્યો હતો કે રાધા, તારા માટે મારા દિલના દરવાજા હજુ પણ ખુલ્લા છે. મારા દિલમાં તારા સિવાય બીજી કોઈ છોકરી નથી. જો તું ઈચ્છે તો ઊંચી ગરદન કરી શકે અને જોઈ શકે છે. અંકિતના ચહેરા પર એક ક્ષણ માટે એ જ શરારત આવી ગઈ હતી જે મેં 5 વર્ષ પહેલાં લોફર અંકિતને કરતો જોયો હતો. મેં રડતા રડતા અંકિતને કહ્યું કે હું તમારા પ્રેમને લાયક નથી. હું આયુષની છોડેલી અને એક બાંઝ સ્ત્રી છું. એટલે અંકિતે મને કહ્યું કે મારા માટે તો તું એ જ રાધા છે જેને 5 વર્ષ પહેલાં હું પ્રેમ કરતો હતો અને આજે પણ કરું છું. પરંતુ હું એટલી મતલબી ન હતી કે અંકિતના જીવનમાં અજવાળું કરવાને બદલે અંધકાર લાવી દઉં. હું તેને સંતાનનું સુખ આપી શકું તેમ ન હતી, અને એમ પણ મારું દિલ હજુ સુધી કોઈ પુરુષ પર વિશ્વાસ કરી શકતું નહોતું. શું ખબર, આયુષની જેમ આગળ જઈને અંકિતને પણ બાળકોની ઈચ્છા થાય અને તે મને છોડી દે. હું રડતી રડતી બહાર આવી અને મારી મમ્મીનો હાથ પકડીને મારા ઘરે આવી. મારા ભાઈઓ અને મારા પિતાએ મારી સ્થિતિ જોઈને મને માફ કરી દીધી. પરંતુ બીજા દિવસે ફરી અંકિત અમારા ઘરે આવ્યો અને દુઃખી શબ્દોમાં કહેવા લાગ્યો કે રાધા, મને ખબર નથી કે મારો પ્રેમ આટલો કાચો છે. ભગવાને મને ફરી બીજો મોકો આપ્યો અને તે મારા પ્રેમને અસ્વીકાર કર્યો. જો તું આજે મારા પ્રેમનો સ્વીકાર નહીં કરે તો હું હંમેશા માટે તારા જીવનમાંથી ચાલ્યો જઈશ અને ફરી ક્યારેય પાછો નહીં આવું. હું તારા માટે કાચની બંગડીઓ લાવ્યો છું. જો તું મારો પ્રેમનો સ્વીકાર કરે તો તેને પહેરીને બહાર આવજે, નહીં તો તેને તોડીને મારી પાસે લાવજે. હું ઘણા સમય સુધી તે બંગડીઓને જોતી રહી. પછી વિચાર્યું કે ભગવાને મને બીજી વખત સાચો પ્રેમ આવ્યો છે અને હું તેને ગુમાવવા માંગતી ન હતી. હું તેની બંગડીઓ પહેરીને બહાર આવી ત્યારે અંકિતે મારી મમ્મી સાથે વાતોમાં વ્યસ્ત હતો. મેં મારા હાથ આગળ કરી રાખ્યા હતા. મને જોઈને અંકિતના ચહેરાનો રંગ ઉડી ગયો. કદાચ તે વિચારી રહ્યો હતો કે હું બંગડીઓના ટુકડા લાવીશ. હું તેની નજીક આવી અને મારા હાથ આગળ કર્યા તો તેની ખુશીનો પાર ન રહ્યો.
મારી તરફથી હા થતાં જ લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ હતી અને બીજી તરફ આયુષ સાથે મારા છૂટાછેડા માટે મારા ભાઈઓએ કોર્ટમાં અરજી કરી હતી અને બીજા જ અઠવાડિયામાં આયુષ સાથે મારા તલાક થઈ ગયા હતા. પછી મારા માતા પિતાએ અંકિત સાથે ખૂબ જ ધામધૂમથી મારા લગ્ન કરાવ્યા. પલંગ પર બેસીને હું અંકિતની રાહ જોઈ રહી હતી. મારા હૃદયમાં આયુષનો ક્યાંય પણ પડછાયો ન હતો. મારું હૃદય અંકિતના નામથી જ ધડકવા લાગ્યું હતું અને જ્યારે અંકિતે તેનું મોઢું મારા કાન પાસે રાખીને પ્રેમથી કહ્યું કે રાધા, મેં તને કહ્યું નહોતું કે રાધા તો ફક્ત કાનાની જ છે, બાકી તો બધી ગોપીઓ છે. મેં પણ શરમાતા અંકિતને ગળે લગાવી લીધો. અંકિત સાથે મારું જીવન ખૂબ જ સુંદર બની જશે એ ક્યારેય વિચાર્યું નહોતું. તેના પ્રેમની છાયામાં એક વર્ષ વીતી ગયું. મેં અંકિતને મારી અને આયુષની બધી જ વાત જણાવી દીધી હતી. તેથી જ અંકિતે ડૉક્ટર પાસે જઈને મારું સારવાર શરૂ કરાવી દીધી હતી અને ડૉક્ટરે કહ્યું હતું કે 1 વર્ષ પછી તમે બાળકને જન્મ આપી શકશો. એક દિવસ બજારમાં ખરીદી કરતી વખતે હું આયુષને મળી તો તેના ચહેરા પર જરા પણ ખુશી નહોતી. તે મારી પાસે આવી અને 2 હાથ જોડીને મારી માફી માંગવા લાગ્યો અને કહેવા લાગ્યો કે સ્વીટી, મેં અને મારી માતાએ તારી સાથે જે કર્યું તેની સજા ભગવાને અમને આપી છે. મારી માને લકવા થઈ ગયો હોવાથી તે ખાટલામાં પડી છે અને જ્યારે 1 વર્ષ સુધી નેહાને બાળક ન થયા એટલે મેં અને નેહાએ રિપોર્ટ કરાવ્યો તો નેહાનો રિપોર્ટ તો નોર્મલ આવ્યો, પરંતુ મારા રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે હું ક્યારેય બાપ નહીં બની શકું. એટલે હવે નેહા મને દરરોજ બાંજ હોવાના મેણા મારે છે. હવે હું બીજું તો કાંઈ નથી કરી શકતો, પરંતુ 2 હાથ જોડીને તારી માફી માગું છું. બની શકે તો તું મને માફ કરી દેજે. કદાચ તારી ક્ષમાથી મારા જીવનના દુઃખમાં થોડો ઓછા થાય. ત્યારે મેં તેને કહ્યું કે આયુષ, મેં તને માફ કરી દીધો છે. જ્યારે ભગવાને તને તારા કર્મોની સજા આપી દીધી છે તો હું કોણ છું તને સજા આપવાવાળી? આટલું કહીને હું ત્યાંથી ચાલી ગઈ અને તે મને હારેલી વ્યક્તિની જેમ જોતો રહ્યો. આજે હું અને અંકિત અમારા જીવનમાં ખૂબ જ ખુશ છીએ અને અમારે એક બાળક પણ છે. તો મિત્રો, મારી આ સ્ટોરી તમને કેવી લાગી? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી અમારી નવી અપડેટ તમને મળે. થેન્ક યુ. ફરી મળીશું એક નવી સ્ટોરીમાં. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ.